દોસ્તો નમસ્કાર. આજનો દિવસ ઉત્સવ જેટલો જ મહત્ત્વનો છે. બંધારણ દિવસ એ માત્ર સરકારી ઉજવણીની ફોર્માલિટીને બનીને રહી ગયો છે. સ્વતંત્રતા અને આપણું શાસન એ આપણા પૂર્વજોની તીવ્રતમ ઈચ્છા હતી અને એ આપણે મેળવ્યું. તિલકે કહ્યું કે સ્વતંત્રતા મારો બર્થરાઇટ છે અને ડૉક્ટર બાબા સાહેબ અને 299 સભ્યોની બંધારણ સભાએ સંવિધાન આપ્યું એ નિમિત્ત બન્યા. તે પૂજનીય છે જ, પણ આજે આટલા વર્ષે પછી સ્વતંત્રતા અને મારું શાસન આ બે લક્ષ્ય સિદ્ધ થયા. મારે મારી જાતને પૂછવું જોઈએ. એ પણ સમય હતો બે ભિન્ન વિચારધારા, ભેદ અને સ્વીકૃતિ સમાજમાં હતી. એક એ ભીમને પાણી પણ ન પાયું અને એક બ્રાહ્મણ શિક્ષક આંબેડકરજીએ પોતાના પ્રિય શિષ્યને પોતાની અટક આપી. આજે આટલા વર્ષો પછી પણ સમાજમાં આ બે વિચારધારા પ્રવર્તિત છે, ચાલુ જ છે આ વિચારધારા. તો બદલ શું આવ્યું? પરિવર્તન શું આવ્યું? નિમિત્ત બનનાર તિલક કે પછી મહાર ભીમ કે પછી બ્રાહ્મણ આંબેડકરની મહેનત અને ત્યાગ તો વ્યર્થ ગયા ને? આંબેડકરે જ્યારે અટક આપી ત્યારે બ્રાહ્મણ કે મહાર એ ભેદ હતો જ નહીં. એટલે તો આ દેશને સંવિધાન મળ્યું. ટૂંકામાં મારે આજે આત્મચિંતન કરવાનો દિવસ છે કે આજે પણ ભેદ અને સ્વીકૃતિની વિચારધારા ઊભી જ છે. મારે મારી જાતને પૂછવાનું છે, હું ક્યાં છું? જ્ઞાનમાં કોઈ બ્રાહ્મણ કે કોઈ મહાર એવો ભેદ છે જ નહીં. ખેર, ભેદ ભૂલવા અને ભૂસવાનો આ દિવસ છે. સ્વીકૃતિની વિચારધારાને શતશઃ નમન. માત્ર બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવવી તે ફોર્માલિટી બનીને રહી જશે. સ્વીકૃતિની વિચાર બીજને સમજવો તે જ આપણા મહાનુભાવોને આદરાંજલિ ગણાશે. જય સંવિધાન, જય ભીમ, જય આંબેડકર, જય તિલક.